નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર। મિત્રો ટેટ 1માં ફરી સુધારો કરી અને 15,000ની ભરતી જાહેર થશે। મિત્રો જે 19 પ્રશ્નો છે એ છબરડાને લઈ હજારો ઉમેદવારોનું ભવિષ્ય અહીંયા જોખમમાં જોવા મળી રહ્યું છે। સરકારના કેલેન્ડર મુજબ ચાલુ વર્ષમાં મિત્રો આટલા હજારની ભરતી જોવા મળશે। મિત્રો આવી ગયા છે ન્યૂઝ, 10,000ને બદલે હવે 15,000 ભરતી થશે। તો શું મિત્રો ઓછા મેરિટવાળાનો પણ વારો આવી જશે? તો આજે આપણે વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ। તમારે પણ મિત્રો આટલું મેરિટ થાય છે તો 100% તમને પણ નોકરી મળવા પાત્ર છે। વિડીયો ખાસ અંત સુધી નિહાળશું। ચેનલ પર નવા શું ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો। તો જે ઉમેદવારો બેલ આઇકન પ્રેસ નથી કર્યું, બેલ આઇકન પ્રેસ કરજો। ખાસ ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। હવે ઘણા એવા સમાચારો આવતા હોય છે। કાલે આપણે એક વિડીયો મૂક્યો હતો જેમાં જે 19 પ્રશ્નોને લઈ સુધારો થશે એ બાબતે આપણે લોંગ વિડીયો મૂકેલો છે ને ઘણા બધા ઉમેદવારો કોમેન્ટ પણ કરી રહ્યા હો છો કે તમે બધી ખોટી માહિતી આપો છો। મિત્રો એવા ઉમેદવારોને હું જણાવી દઉં કે જે સમાચારની ક્લિપો આવે છે એ ક્લિપોની માધ્યમથી જ આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ। હું કોઈ મારા ઘરની કોઈ વસ્તુ એમાં એડ કરતો નથી। આમાં જે વસ્તુ જેન્યુઇન છે અને જે થવાનું છે એના ઉપર આપણે પ્રોપર માહિતી સાથેનો વિડીયો બનાવતા હોઈએ છીએ। અને જે સમાચારમાં જે અપડેટો જે ક્લિપો આવે છે એના ઉપર પ્રોપર આપણે માહિતી આપતા હોઈએ છીએ। તો ખાસ ઉમેદવારો ધ્યાનમાં આપો કે આ જે માહિતી છે એ જે રિલીઝ થતી હોય છે અને જે ક્લિપો આવતી હોય છે એના ઉપરથી આપણે બનાવતા હોઈએ છીએ। અને આજે પણ એ વિડીયો આપણે બનાવ્યા છે જેમાં ભરતી છે એ 10,000ની પરંતુ 15,000ની જોવા મળશે। એના ઉપર આપણે પ્રોપર માહિતી આપો, વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। અપડેટ શું છે તો કે રાજ્યમાં ટેટ 1ની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને હવે ભરતી યોજવા તેનો ઇંતજાર ઉમેદવારો કરી રહ્યા છે। લાંબો સમયથી જે અપડેટો આવ્યા છે અને એ અપડેટો બાદ હવે સરકાર જલ્દી જાહેરાત કરે એ મુદ્દે ઉમેદવારો રાહ જોઈ બેઠેલા છે। હવે આમાં બે બાજુ ઉમેદવારો મિત્રો ફસાવાના છે, કેમ કે જે ઉમેદવારોએ પીટીસીના બીજા વર્ષમાં ફોર્મ ભરેલું છે અને સારા એવા માર્ક્સ છે અને જો જલ્દી ભરતી થશે અને એમનું જો પરિણામ મિત્રો પીટીસીનું નહીં આવે તો એ ઉમેદવારો છે એ ભરતીની બહાર નીકળી જશે, ભરતીની બહાર ફેંકાઈ જશે। તો આવા પણ એવા ઉમેદવારો છે જે લોકો ભરતીની બહાર થઈ જાય એવા અહીંયા સંકેતો જોવા મળી રહ્યા છે, જેનો આપણે વિડીયો પણ ઓલરેડી મૂકેલો છે। હવે વાત કરીએ તો કે 10,000ને બદલે 15,000ની ભરતી આવશે તો એના ઉપર થોડી પ્રોપર માહિતી આપી દઈએ। તો મિત્રો હા, અહીંયા એક ક્લિપ આવી છે જે તમને હું ક્લિપના આધારે માહિતી સંપૂર્ણ આપી દઉં કેટલી ભરતી આવશે અને જેન્યુઇન છે કે પછી એક પ્રકારનું વાયરલ ક્લિપ છે તો એના ઉપર પ્રોપર આપણે આજે માહિતી આપી દઈએ। તો 19 પ્રશ્નોને લઈ એક વિવાદિત જે પરિણામ જાહેર થયું છે જેમાં હજી સુધી સુધારો થયો નથી। પિટિશન પણ જોવા મળી રહી છે, હાઈકોર્ટમાં કેસ પણ જોવા મળી રહ્યો છે। તો રાજ્યમાં ટેટ 1 જે પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરકીમી સામે પરીક્ષાર્થીઓનો રોષ જોવા મળી રહ્યો છે। 19 પ્રશ્નોના છબડાથી હજારો પરીક્ષાનું અહીંયા ભાવિ છે મિત્રો અંધકારમય બન્યું છે। જે પ્રશ્નોનો સુધારો અત્યાર સુધીમાં કઈ વિભાગે નિર્ણય લીધો નથી। રાજ્યના મંત્રીના આદેશ છતાં બોર્ડે સુધારા કર્યા વગર પરિણામ જાહેર કરી દીધું છે। મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યું છે જેમાં એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી જેમાં રાજ્યના મંત્રી દ્વારા વિભાગને કોલ કરવામાં આવ્યો હતો અને કોલ કરવામાં જણાવવામાં આવ્યું હતું કે એમના પ્રશ્નોનો સુધારો એમનું નિરાકરણ કરી અને પછી ફાઇનલ એમનું મેરિટ જાહેર કરો। પરંતુ અહીંયા પરિણામ જાહેર કરતાં પહેલાં એમને કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર 19 પ્રશ્નોના છબડાથી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। જોવાનું એ રહે છે કે કોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે અને કોના તરફેણમાં આવે છે। હવે વાત કરીએ મિત્રો તો કે ભરતી કેટલી થશે એના પર થોડી વાત કરી લઈએ, તો વિડીયો અંત સુધી નિહાળશો। 10 વર્ષીય કેલેન્ડરમાં કરેલી જોગવાઈનું પાલન કરી ગરીબ બાળકોને શિક્ષકો અપાય એવી માંગ જોવા મળી રહી છે। સરકારના કેલેન્ડર મુજબ ચાલુ વર્ષ ધોરણ 1 થી 5માં 15,000 શિક્ષકોની ભરતીના એંધાણ જોવા મળી રહ્યા છે। તો ગુડ ન્યૂઝ આવી ગયા છે। જે ન્યૂઝ એ છે કે જે લોકો ચાલુ વર્ષમાં અત્યારે જે મિત્રો ટેટ 1 પાસ કરેલી છે એવા ઉમેદવારો માટે ખુશખબરી છે કે ભરતી કેલેન્ડરમાં 15,000ની અહીંયા ભરતીના એંધાણ જોવા મળી રહ્યા છે। જે કેલેન્ડર પ્રમાણે વર્ષ 2024ની જાહેર મુજબ કચ્છમાં ઉમેદવારો ન મળતા 1,500 જેટલી જગ્યાઓ ખાલી છે। એ તમને જોવા મળી રહ્યું છે। તો કે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ વિભાગના વિવિધ સ્વર્ગની આગામી 10 વર્ષ માટે થનારી ભરતી અંગેનું કેલેન્ડર જાહેર કરાયું છે।
આ કેલેન્ડર મુજબ સરકારે ચાલુ વર્ષ 2026માં પ્રાથમિક શાળાઓમાં 1 થી 5માં 15,000 જેટલા શિક્ષકોની ભરતી કરવા માટેની થઈ અહીંયા મહત્ત્વની જાહેરાત જોવા મળી રહી છે, જેમાં 15,000 કરતાં પણ વધુ ભરતી થશે એવા ગુડ ન્યૂઝ જોવા મળી રહ્યા છે। કેમ કે એ મિત્રો હું નથી કહી રહ્યો, એ 15,000ની જે ભરતી છે એ જે વર્ષીય કેલેન્ડર જાહેર કર્યું છે એ કેલેન્ડર મુજબ ભરતી થવાની છે। એટલે કોઈ પણ પ્રકારની એવી ફેક ન્યૂઝ નથી કે જેથી એ ભરતી નહીં થાય। આ મિત્રો જે કેલેન્ડર જાહેર કર્યું છે 10 વર્ષનું એ વર્ષ પ્રમાણેનું ભરતી મુજબ 2026માં 15,000 કરતાં પણ વધુ ભરતી થવાની છે। હવે મિત્રો વાત કરીએ કે વર્ષ 2025માં 3500 જગ્યા ભરવાની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ વર્ષ 2024ની ભરતી પૂર્ણ ન થતાં આ જાહેરાત કરાઈ નથી અને વર્ષ 2026માં 6,000 જગ્યા ભરવાની જોગવાઈ કરવામાં આવી છે। અને એ સિવાય વર્ષ 2024માં આપેલી જાહેરાત પ્રમાણે કચ્છમાં ઉમેદવારો ન મળતા 1,500 જેટલી જગ્યાઓ ખાલી છે। તો મિત્રો આ ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓ જલ્દીથી ભરવામાં આવે અને જે જગ્યાઓ કચ્છમાં પણ 1,500 છે, સાથે 2024માં પણ અમુક ખાલી જગ્યાઓ રહી છે, એ ખાલી જગ્યાઓ અને સાથે મિત્રો જે 2026નું ભરતી કેલેન્ડર છે બંનેનું એક સાથે મળી અને જે જગ્યાઓ ખાલી છે એ સંપૂર્ણ ભરવા માંગ કરવામાં આવી છે। અને સાથે મિત્રો જે જોગવાઈ માત્ર જે કાગળ પર છે એ ન રાખી રાજ્ય સરકાર જલ્દીથી વિભાગ નિર્ણય લે એવી પણ અહીંયા માંગ ઉઠવામાં આવી છે। સરકાર દ્વારા ગત માસ 2025ના વર્ષ 2024થી અને વર્ષ 2033 સુધીનું શિક્ષણ વિભાગનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે। આગામી 10 વર્ષમાં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા ધોરણ 1 થી 5ના મોટી સંખ્યાના શિક્ષકો નિવૃત્ત પણ થવાના છે। તો એ નિવૃત્ત થનાર શિક્ષકો સામે મોટી ભરતી થાય અને તમામને અહીંયા શિક્ષકો મળી રહે એવી માંગ છે। મિત્રો સ્કૂલ શિક્ષણ અને તેમજ ઉચ્ચ શિક્ષણ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ કુલ 97,227 જગ્યાઓ ભરતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। ધોરણ 1 થી 12માં 90,650 શિક્ષકોની ભરતી કરવાનું આવશે એવું અહીંયા કેલેન્ડર મુજબ જણાવવામાં આવ્યું છે। સૌથી વધુ ધોરણ 1 થી 5માં મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યું છે મોટી બમ્પર ભરતી તમને 1 થી 5માં જોવા મળશે। તો કેલેન્ડર મુજબ વર્ષ 2024માં પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5માં જે ભરતી થવાની છે, સાથે ધોરણ 6 થી 8માં જે 7,670 જેટલા શિક્ષકોની ભરતી અંગેની જોગવાઈ પણ કરવામાં આવી છે। જે મિત્રો ભરતી કેલેન્ડર મુજબ ધોરણ 1 થી 5માં મિત્રો 5,000, ધોરણ 6 થી 8માં જે 7,000 જેટલા શિક્ષકોની ભરતી અંગે જાહેરાત આપવામાં આવી હતી। જો કે પછી કચ્છમાં પણ સ્પેશિયલ ભરતીની જાહેરાત છે એ 2024ની ભરતીમાં આપવામાં આવી હતી। મિત્રો આ જે ભરતી છે એ થવાની છે ઓલરેડી 15,000ની પણ થવાની છે, પરંતુ કેવા તો કે જે ભરતી કેલેન્ડર મુજબ જેની જગ્યાઓ ખાલી છે અને એ 2026ની જે ભરતી છે ઓલરેડી મિત્રો તમારી જોવા મળવાની છે। તો આ હતી અપડેટ। વર્ષ 2025માં 7,500 અને વર્ષ 2026માં 6,000 જગ્યા ભરવાની કેલેન્ડરમાં જોગવાઈ છે। સાથે જે ખાલી જગ્યાઓ છે 2024-23ની એની સાથે પણ ભરવાની થાય છે। બાકી મિત્રો આ વિડીયોની મારફતે તમને એટલું જણાવવાનું હતું કે આટલી ભરતી થવાની છે અને ઓલરેડી તમામ ઉમેદવારોને વારો આવી જાય એવી અહીંયા ગુડ ન્યૂઝ આવી ગયા છે। તો વધુમાં વધુ વિડીયો શેર કરશો અને ચેનલ પર નવા છો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો। આજના વિડીયોમાં બસ આટલું જ, ફરી વાર મળીશું નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।